તો મગફળીને લઈને અત્યારે ખેડૂતોમાં ખાસી નિરાશા છે અને ક્યાંક આક્રોશનો પણ માહોલ છે। જે આપણે માર્કેટયાર્ડની બહારના કેટલાક દ્રશ્ય પણ જોયા, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો આવે છે પણ વિલા મોઢે પાછું ફરવું પડે તેવી પણ સ્થિતિ છે। કેટલીક વિગતો અમે આપને મગફળીને લગતી સંબંધિત અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ। આ ગુજરાતમાં ખાસ તો મગફળીનું વાવેતર વધુ થતું આવ્યું છે અને તેમાં પણ સૌથી વધારે સૌરાષ્ટ્રમાં મગફળીનું વાવેતર થાય છે। મગફળી ખરીદીમાં વધારો કરવા માટે ગુજરાતની રજૂઆત, આપને એ પણ કહી દઈએ કે ગુજરાતની રજૂઆત, અને તેમણે કહ્યું કે ટેકાના ભાવે વધુ જથ્થો ખરીદવામાં આવે, આવું કેન્દ્ર સરકારને રજૂઆત પણ રાજ્ય વતી કરવામાં આવી છે। 9,21,000 ખેડૂતો નોંધણી કરાવી ચૂક્યા છે અને આટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન આવ્યું છે જેમણે મગફળીનું વાવેતર કર્યું। ટેકાના ભાવે વધુ 15,21,000 ટન મગફળીની ખરીદીની માંગ થઈ રહી છે। 22 લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું હતું અને ગુજરાતમાં આ રીતે જે રજૂઆત કરવામાં આવી કે કેન્દ્ર સરકાર આમાં વચનો રસ્તો કાઢે અને જે ટેકાના ભાવે ખરીદી થવી જોઈએ તેની જે માત્રા છે તેમાં વધારો કરવામાં આવે। 70 મણની જે મર્યાદા છે તેને વધારી 300 મણ કરો તેવું પણ ખેડૂતોનું કહેવું છે। લાગે છે આ પ્રકારે પહેલાં ક્યારેય નથી થયું અને ગુજરાતના ઇતિહાસમાં આવું પહેલીવાર થયું છે જ્યારે આ પ્રકારની રજૂઆત અને આટલી મોટી માત્રામાં જ્યાં મગફળીનો જથ્થો આવ્યો છે અને ખેડૂતોને નુકસાન ન થાય અને જે ફાયદો થવો જોઈએ તેનાથી વંચિત ન રહે તે માટે થઈને આ રજૂઆત કરવામાં આવી છે।